ગમે એમ કરીને આપણે 1000 રૂપિયા ટોટલ કરીને આવવાનું છે. તો આજે પાડી દેવાનું છે. આને ડબલું હાલ એવોર્ડ હાલ દે. આપણે થોડું કામ કરીને મૂકી દેવું ને તો આખો આ ફાલી જાય. જો હેલો ગાઈઝ, કેમ છો બધાને સુપ્રભાત, ગુડ મોર્નિંગ. તો આજે આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને અત્યારે મસ્ત ઉઠી ગયા હતા હવારમાં, ઠંડી પડે ને આ સડ્ડી કેસ મંગવાયો તો કેસ નહીં માર્યો, પૈસા જ નહીં, હું લુખ્ખો હું. તો અત્યારે આપણે જવાનું, આજે કંઈક નવું કરવાનું હે. શું કરવાનું? ટાસ્ક પૂરો કરવાનો હે. જેમાં આપણે ટાસ્કમાં શું હે ખબર? આખા દિવસમાં રેપિડો કે પોર્ટર ગમે એમાંથી 1000 રૂપિયા કમાઈને લાવવાના હે. એટલે પેટ્રોલના બી એમાં ગણી લેવાના, બાકી તો 1200-1300 રૂપિયા તો ના ભેગું થાય બાઇક વાળાને. ગમે એમ કરીને આપણે 1000 રૂપિયા ટોટલ કરીને આવવાનું છે. તો આજે પાડી દેવાનું છે. અત્યારે 8:30-9 જેવું થયું હોય ને અત્યારે આપણે નીકળીએ હેલ્મેટ બેલ્મેટ લઈને. 1000 રૂપિયા થાય ને ત્યારે આવવાનું છે. અમે કેવી કન્ડિશન આવી જાય તો આવવું પડશે, બાકી પછી આજે 1000 રૂપિયા થાય ને ત્યાં સુધી નહીં આવવાનું, સોટો કરી દેવાનો છે. તો ચલો જઈએ આજે રેપિડોમાં. એક્ઝામ તો પતી ગઈ, તો ચલિए शुरू करते हैं. તો ગાઈઝ આપણે પાર્સલ આવ્યું, ખાલી એટલું એવું છે. જો એટલું પાર્સલ 18 કિલોમીટર આપવા જવાનું. આમાં ખાલી એક ચાર્જિંગ જ છે, બટ બીજું કઈ નહીં. તો આપણે ઉપાડી લીધું ને આપણે જવાનું. આપણે ચાલો નીકળીએ અમદાવાદ. તો પાછો ગાંધીનગર મળી ગયો પેલો ઓર્ડર. તો પાર્સલ કઈક આપ્યું, ચોપડા બોપડા લાગે ઇમરજન્સીમાં આપવાનું હોય તો કે ફટાફટ આપી જજો. તો ચલો જઈએ આપણે ગાંધીનગર પાછા 11મા ઉદ્યોગ ભવન. આપણે જો અત્યારે અહીંયા મસ્ત આવી ગયા હતા ને 1.5 કલાકથી રેપિડો કરું, 250 રૂપિયા જેવું થયું હોય. અત્યારે જો અહીંયા પથિકા હતા આપણે ને અરે આપણી બાઈક કંઈ ભેગું થયું નહીં. આજે એક કંઈ પોતાનો ઓર્ડર પડ્યો નહીં, બે માયરા બસ. કરશું આપણે, ટાર્ગેટ તો પૂરો કરવાનો. ગરમી બહુ થાય ને, રૂમાલ તડકો, ઠંડી પણ લાગે ને ગરમી થાય, બધું ભેગું થાય એટલા માટે. તો હવે જોઈએ, ખાવા જશું. 11-12 વાગ્યા હોસ્ટેલ. અહીંથી આપણે હોસ્ટેલ આવ્યા હતા ને જમવામાં જો શું છે, ઊંધિયું બનાવ્યું પણ એમાં ગાજર નાખેલા ને આખા ગાજર જો ખાલી અડધા કાપીને નાખી દીધા. ઊંધિયામાં કોઈ ગાજર જોયું? કોમેન્ટ કરો. હું કેવું કુલદીપ, સાચી વાત ને? જામફળનું નહીં, કાચા કેળાનું શાક બનાવવાનું હવે હોસ્ટેલમાં. તો ગાઈઝ તમારો ભાઈ અત્યારે બેઠો તો હોસ્ટેલમાં ને જોતો હું ખાધું નીચે, જોયું ખાવાનું કેવું ગાજરનું શાક હતું. તો રેપિડોમાંથી તો આવી ગયા આપણે. અત્યારે હજી બપોરે રેસ્ટ તો લેવો પડે, કેમ કે મારા મોબાઈલમાં ચાર્જિંગ જ નહીં રહેતું એટલા માટે. તો આપણે અત્યારે જઈએ પાછા, ખાઈ પાઈ લીધું એ, ચાર્જિંગ કરી લીધું ફોન પર, ઘડીક આરામ કરી લીધો અડધી કલાક. હવે જ્યાં સુધી ચાર્જિંગ પતે નહીં ત્યાં સુધી આવવાની. અત્યારે કેટલાનું થયું એ ખબર નહીં, કે થઈ ગયું થોડું ઘણું, પણ પૂરું કરાવવાનું છે આપણે 1000નો ટાર્ગેટ ગમે એમ કરીને. તો ચલો જઈએ. મેળ આવે ને તો અમદાવાદ જતું રહેવું વાળી, પછી ભટાભટી છોડવી ત્યાં જઈને. આજે પૂરો કરવાનો હોય ટાસ્ક, ગમે એમ કરીને આપણે કરશું. હેલો ગાઈઝ, આપણે અત્યારે જો આવી ગયા હતા હોસ્ટેલ. ખાવામાં છે રાજમા, રોટલી, ખીચડી ને દૂધ, તેલવાળી રોટલી, કોરી રોટલી ને આ જો બે હાથે ઉપાડે પાણી વાળું દૂધ. જો આમાં જો પાણી વાળું દૂધ ને આ બે હાથે ઉપાડે. આ સારા મગરનું આ જો હવે મૂસું કઢાઈ દીધી, દાઢી કઢાઈ દીધી. એક્ઝામ આવે તો એક્ઝામ હે કઢાવવાની, દાઢી કઢાવી આ નહીં. એટલે એ લલિત આપણે ટાસ્ક લીધો તો ને ટાસ્ક પૂરો થયો નહીં આપણાથી. સાચું એની માસીને મને રાઈડ જ ના મળી, બોલો રાઈડ જ ના પડી. એટલે હવે આપણે ખાઈ લઈએ, પછી ખાઈ તો લીધો, હવે ઉપર જઈએ ને પછી હુઈ જાય. સાચું કહું ને તો નીચે ના પેલા હિપ્પો આવે ને એને બે ઇનોમિએટ બોલે સેક્રમ એ દુખે મને, કોકિક્સ ને સેક્રમ ને બધે. ये बोना साला बहुत बोल रहा है. आ जाओ, कोरी रोटली बैठी અહીંયા. એમ કેમ બેઠો? એ ડબલું આપે, મુકા ડબલું આપવાને. આને ડબલું હાલ એવોર્ડ હાલ દે. ને ગાઈઝ આપણે
અત્યારે જો આ બાઇક છે કૌશિક આપણે નવું લાવ્યો. આમાં સિસ્ટમ કેવી છે ખબર કે જો તો કેવી હે શીખવાડું ના શીખવું છે મારે. તને આવડે? તને આવડે? મને તો શીખવા દે. તને આવડે? આંગળી ના તને આવડે? તને આવડે? તમે શીખવા દે. હવે જો આ ગિયર પાડે ને એમાં લીવર એટલું વધારે છે ને કે આપણે થોડી કામ કરીને મૂકી દેવું ને તો આખો આ ફાલી જાય. જો લીવર તો આપણું પડે નહીં ને તોય ચાલે. તું નહીં પડે. ના પડું લે. જો ક્લેચ છોડી દે ને તો એમને એમ હાલી જાય. અને બ્રેક કેવી લાગે? બ્રેક તોડી જાય હો. એવી બ્રેક લાગે. એવી લાગે. ગાડી લાવ્યો પણ કંઈક યુનિક છે. યુનિક છે, અલગ છે, અલગ. આમાં જો મીટર માં બધું અલગ બતાવે. જો કઈ આપણે કોલ્ડ સ્ટાર્ટ બી હેવી થાય. જો ખાલી અહીંયાથી આપણે આ દબાયું કોલ્ડ સ્ટાર્ટ જો ખાલી લાઈક જો આવી રીતે બતાવવાનું ચાલુ રહી. ને ક્લેજ વાળી સિસ્ટમ તો અલગ જ છે. બતાવે હો આ સ્ટેન્ડ. સિસ્ટમ તો એને 1,94,000 એટલે મારે ખર્ચો કરવાનો કેટલા 1,94,000 1,94,000 માં 94,000 4,000 પાછા લઈ લીધા પછી. બરોબર. કેવી લાગી બાઈક? સારી. તો ગાઈઝ અત્યારે આપણે મસ્ત બેઠા છીએ, આરામ કરીએ. હવે ઊંઘવાનું છે. વિડીયો એડિટ કરીને ઊંઘી જઈએ. કંઈ મજા ના આવી આજે. બહુ થાકી ગયો હું. કેમ કે હું અમદાવાદ જઈને એટલો બેઠો ને કે મને રાઈડો જ ના મળે. ના પોર્ટરમાં સિંગલ રાઈડ ના મળી. 3 કલાક સુધી મેં ચાલુ રાખ્યું. આખોથી ચાલી જ રાખ્યું એમ. તોય બપોરે ગયો ભાઈ મને કંઈ રાઈડ ના મળી. હું અહીંયાથી અમદાવાદ ગયો, ન્યૂ સિટી બાજુ એક રાઈડ મળી. ભાઈ આમ રાઈડ જ ના પડી એક બી. આમ મગજ એવો ગુસ્સો આવતો હતો ને. પછી તો બી આપણે અંદાજે 600ની અંદર કરી લીધું. 500-600ની અંદર એટલું થયું. પણ 1000નો ટાસ્ક તો પૂરો ના થયો. તો ચલો એટલું બી કર્યું આખા દિવસમાં. ગમે એમ વચ્ચે 2 કલાક આવી ગયો તો હોસ્ટેલ ખાઈ પીને આરામ કર્યો તો ફોન ચાર્જિંગ કર્યો હતો. ને આ બ્લોગ અહીંયા પતાવીએ. હવે તો નવા ટાસ્ક ને હવે નવા બ્લોગ આવતા રહેશે. તો બધા જોતા રહેજો. લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો તમારા ભાઈને. બધા મોજ કરો ને શાંતિથી ઊંઘી જાઓ માતાજીનું નામ લઈને. જય માતાજી. બાય. ગુડ નાઇટ.